એક જ સ્થાનમાં રાહુ અને ગુરુ બેઠા છે, પણ જો ડિગ્રી વાઇઝ દૂર હોય તો ચાંડાલ યોગ નથી. પણ તમને ક્યાં ખબર છે, એટલે હું ચાંડાલ યોગ કરીને તમારી વિધિ કરી દઉં છું. ઘરને કોઈને સોંપવાના હો કે ચાવી તમે પાછી આપવાના હો, અથવા તો કોઈને તમે વેચી દીધું છે અને ચાવી આપવાના હોય, તે વખતે ઘરમાંથી નીકળતા પહેલા સાહેબ મોક્ષની જરૂર નથી જેઠવા સાહેબ, આ જમાનામાં લક્ષની જરૂર છે. તમે લક્ષ મેળવો, મોક્ષ આપોઆપ મળી જાય. જય માતાજી. જય માતાજી. જ્યોતિબેન પંડ્યા. હા જ્યોતિબેન બોલો બેન. મારા ઘરે પીપળાનું ઝાડ છે બાપુ. હા. એ કાઢવું છે તો કઢાય કે ના કઢાય? એટલે કાઢવું છે કેમ? તમને કોઈ એવું કીધું છે કે આની અંદર કઈ થાય? ના ના એવું નથી, એટલે મૂળ છે ને ઘર તરફ આવે છે અંદર. તો કાઢી નાખો. જે વસ્તુ તકલીફ આપતી એ કાઢી નાખવી. હવે વસ્તુ એવી થાય કે ધર્મ ના પાડે છે એવું. હા, ઘણા એવું કહે છે કે ન કઢાય એમ. એટલે જે લોકો ના પાડે છે ને એ લોકોને કહેજો કે આની કઈ વિધિ હશે ને. હા એવું કહે છે. મને સાંભળો, મારો વારો છે. જે તમને ના પાડે ને એને તમારે પૂછવાનું કે આની કઈ વિધિ હશે, તો કે ના. અરે હોય, તમે તો આટલા જ્ઞાની છો, કંઈક તો હશે. ના હોય, અરે હોય, તમારી પાસે ના હોય એવું નીકળે જ નહીં. સારું છે, આટલા રૂપિયા આપો તો કઢાય. હવે બેમાંથી તમારે છે નક્કી કરો, તમારે જાતે કાઢવું છે કે રૂપિયા આપીને કાઢવું છે. હવે વાત આવે છે પીપળાની. જ્યારે કોઈ પણ જગ્યાએ, હું તો ઇવન ત્યાં સુધી કહું છું કે તમે તમારું જૂનું ઘર પણ બદલો ને, જૂનું ઘર પણ બદલો. આશાબેન, હા, તમે તમારું જૂનું ઘર પણ બદલો તો જ્યારે તમે ઘરને કોઈને સોંપવાના હો કે ચાવી તમે પાછી આપવાના હો, અથવા તો કોઈને તમે વેચી દીધું છે અને ચાવી આપવાના હોય, તે વખતે ઘરમાંથી નીકળતા પહેલા એ ઘરમાં એક નાનકડો દીવો કરી બેસી અને એ ભૂમિને પગે લાગીને નીકળવું. બસ આપણા સંસ્કાર એ છે કે તમે પગે લાગ્યા એટલે માફ. એટલે પીપળાને તમને નડતો હોય તો કાઢી નાખો, બાકી પીપળો હોય તો ચિંતા નહીં. બાપુ જય માતાજી. નરેશ ઝાલાવાડિયા. હા ઝાલાવાડિયા સાહેબ બોલો બોલો. મારો એક પ્રશ્ન હતો બાપુ. જી જી. જે ચાંડાળ યોગ હોય છે ને, હા, એ એટલે શું અને એના ઉપાયો વિશે જરા જણાવશો? વેરી ગુડ. હવે આવ્યું ચાંડાલ યોગ. આમાંથી કેટલા લોકોએ ચાંડાલ યોગની વિધિ કરાઈ છે? નહીં કહે, કંઈ વાંધો નહીં. ચાંડાલ યોગ એટલે રાહુ અને ગુરુ જ્યારે યુતિમાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક બધી જ જગ્યાએ જ્યારે રાહુ અને ગુરુ એક સ્થાનમાં યુતિમાં ભેગા થાય છે તો ચાંડાલ યોગ નહીં સમજવાનો, કારણ કે અંશાત્મક ચાંડાલ યોગ હોય. એટલે માની લો કે રાહુ 4 ડિગ્રીનો છે અને ગુરુ 14 ડિગ્રીનો હોય તો ચાંડાલ યોગ નથી. સમજી લીધું? હવે આ વાત છે ને સાચા અર્થમાં એસ્ટ્રોલોજીની છે. એટલે તમને લોકોને, ઓડિયન્સને આની ખ્યાલ આવે કે આ બાપુ શું બોલી રહ્યા છે. ચિંતનને કદાચ ખબર હશે તો એ ચાંડાલ, ભલે એક જ સ્થાનમાં રાહુ અને ગુરુ બેઠા છે, પણ જો ડિગ્રી વાઇઝ દૂર હોય તો ચાંડાલ યોગ નથી. પણ તમને ક્યાં ખબર છે, એટલે હું ચાંડાલ યોગ કરીને તમારી વિધિ કરી દઉં છું. તો હવે ચાંડાલ યોગ છે એવું માનીને આપણે વિધિ કરવી છે તો શું કરવાની? તો એ કરવાનું, જેને પણ ચાંડાલ યોગની વિધિ કરવા માટે કહે એ લોકો એવું કરવાનું છે કે એમની જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખને પહેલાં જોઈ લેવાની. એક આવે, જો એ જન્મ તારીખનું ટોટલ 2 આવે. જન્મ તારીખ હો, આખી નહીં, ખાલી તારીખ. માની લો કે કોઈ એક વ્યક્તિ 1લી તારીખે જન્મેલી છે, કોઈ એક વ્યક્તિ 12મી તારીખે જન્મેલી છે, તો 12મી એટલે 3. તો આ યાદ રાખવું. જન્મ તારીખને ધ્યાનમાં લઈ ચણાની દાળ તમે બુધવારે રાત્રે પલાળો છો અને ગુરુવારે એ પલાળેલી ચણાની દાળ પક્ષીઓને નાખી દો. અને તમે દર બુધવારે 1 ગ્લાસ ગરમ દૂધની અંદર હળદર નાખીને પીવો તો તમારો ચાંડાલ યોગ તમારી જાતે દૂર થશે. કોઈની પાસે જવાની જરૂર નથી. બોલો અંબે માત કી. બોલો. હાલો બાપુ. હા, આમાં 2 મારા સવાલ છે આજે. એક તો પહેલો સવાલ છે કે અત્યારે બધા આ યુગમાં ધર્મ ધ્યાન કરે છે, ઘણું બધું કરે છે કે પોતાને મોક્ષ મળે. તો મોક્ષ મેળવવા માટે શું કરવું જોઈએ તમે જણાવો. જી. એ બેને વાત કરી કે મોક્ષ જોઈએ છે, અથવા તો ઘણા લોકો એવું માનતા હોય છે કે અમને મોક્ષ મળવું જોઈએ. આમાંથી કેટલા માને છે કે ખરેખર મોક્ષ મળવું જોઈએ? તમે વિનોદભાઈ, તમે આંગળી ઊંચી કરી એટલે હું એવું કહું છું
કે મોક્ષ મેળવવા માટેનો સીધો સાદો રસ્તો એ છે કે 5 દરબારો જમાડી દો અને 5 ભેગા ના થાય તો 5 વાર મને બોલાવો. સાહેબ, મોક્ષની જરૂર નથી જેઠવા સાહેબ, આ જમાનામાં લક્ષ્યની જરૂર છે. તમે લક્ષ્ય મેળવો, મોક્ષ આપોઆપ મળી જશે. પણ વાત એવી છે કે તમે જેની પાસે જાઓ છો ને એ તમારી કુંડળી જોઈ અને પછી એમ કહેજે કે આ સ્થાન જોઈને મને એમ થાય છે કે આ તમારું છેલ્લો જીવન છે, હવે તમને મોક્ષ મળી જશે. આપણે તો ખુશ થઈ જઈએ. કેમ ભાઈ, તારે કેમ હવે જીવવું નથી? અલ્યા જીવ, પછી આ ભાવમાં નહીં, મને આવતા ભાવમાં બકરી બન્યો તો કાગળિયા ખાવા પડશે. તો એના કરતાં ભાઈ બાપુ જ બનને ફરી. તો મોક્ષની વાતમાં પડશો નહીં. કોઈ એક વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે છે કે અમારે મોક્ષ જોઈએ છે, તો બસ એને બહુ જ નમ્રતાથી એવું સમજાવો કે મોક્ષની જરૂર નથી, લક્ષ્યની જરૂર છે. લક્ષ્ય પ્રાપ્ત કરો. લક્ષ્ય પ્રાપ્ત કરશો ને તો જીવનમાં બધું મળશે. તમે પોતે માનો છો ને કે આપણી પાસે જો આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હોય તો દુનિયાની દરેક સુખ સાહેબી આપણને મળે છે. પણ મોક્ષ ક્યારે મળે? આજે દાખલા તરીકે હું એમ માનું છું કે આપણે પહેલાં એવું માનતા હતા કે જે લોકો આ સાધુ બની જાય છે, સંત બની જાય છે, એમાં કેટલા ટકા સાચા સાધુ હોય છે? આપણને સંસ્કાર મળ્યા છે કે ભગવા કપડાને આપણે પગે લાગીએ છીએ, પણ ભગવા કપડાની અંદર જે છે એને તમે ઓળખતા નથી. પણ છતાંય એણે ભગવા કપડાં પહેર્યા છે એટલે આપણે એને નમન કરીએ છીએ. માટે મોક્ષ કરતાં એ જરૂરી છે. આજે જેટલા લોકો મને સાંભળે છે અને જે લોકો એની પાસે રહેલી કોઈ પણ વ્યક્તિ જ્યારે મોક્ષની વાત કરે તો બસ હું એટલું જ કહું છું કે એને નમ્રતાથી એટલું કહેજો કે તને મોક્ષની જરૂર નથી, તને લક્ષ્યની જરૂર છે. લક્ષ્ય પ્રાપ્ત કર, મોક્ષ આપોઆપ થઈ જશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868.